દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શું આપ સૌને ખબર છે, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને પાવર થ્રેશર, જેને આપણે હલ્લર પણ કહીએ છીએ, ભડિયું પણ કહેવાય છે, આ થ્રેશરમાં સબસિડી આપવામાં આવે છે। જેમાં અલગ અલગ થ્રેશર, પેડી થ્રેશર, મલ્ટીક્રોપ થ્રેશર એવા ઘણા થ્રેશરોમાં સબસિડી આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે આ પાવર થ્રેશર સબસિડી યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું। જેમાં આપણે માહિતી મેળવીશું કે પાવર થ્રેશર સબસિડી યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, પૂર્વ મંજૂરી મળે પછી સબસિડી પાત્ર પાવર થ્રેશરની ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થશે, એના વિશે વિસ્તૃતથી આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ આ વિડીયો ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય। દર્શક મિત્રો, પાવર થ્રેશરમાં સબસિડી વિશે હવે વિસ્તૃતથી માહિતી મેળવીએ તો પાવર થ્રેશરમાં અલગ અલગ થ્રેશરમાં અલગ અલગ કેટેગરી મુજબ સહાય આપવામાં આવે છે। જેમાં સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો છે, એમાં પણ પુરુષ ખેડૂત ખાતેદાર હોય જેમની જમીન 2 હેક્ટર કરતાં વધારે હોય, આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર 20 BHP સુધીના હોય, આવા ટ્રેક્ટરમાં ચાલતા થ્રેશર, પેડી થ્રેશર એની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹30,400 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આ જ ટ્રેક્ટરમાં ચાલતા મલ્ટીક્રોપ થ્રેશરની ખરીદી પર આ ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા ₹32,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર 20 BHP થી 35 BHP સુધીમાં ચાલતા થ્રેશર અને પેડી થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹80,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આ ટ્રેક્ટરમાં ચાલતા મલ્ટીક્રોપ થ્રેશરની ખરીદી પર આ ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમના ટ્રેક્ટર 35 BHP થી વધુ હોય, એમાં ચાલતા થ્રેશર, મલ્ટીક્રોપ થ્રેશર જેની કેપેસિટી 4 ટન પ્રતિ કલાકની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ટ્રેક્ટરમાં ચાલતા પેડી થ્રેશરની ખરીદી પર આ ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા ₹1,12,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને આ ટ્રેક્ટરમાં ચાલતા થ્રેશર, મલ્ટીક્રોપ થ્રેશર જેની કેપેસિટી 4 ટન પ્રતિ કલાકથી વધુ હોય, એવા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા ₹1,80,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। હવે દર્શક મિત્રો, વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો છે, જેમાં નાના સીમાંત એટલે કે 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોય અને મહિલા ખેડૂત હોય, એમાં સબસિડી વિશે આપણે વિસ્તૃતથી માહિતી મેળવીએ તો ટ્રેક્ટર 20 BHP સુધી ચાલતા થ્રેશર અને પેડી થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹38,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને આ ટ્રેક્ટરમાં ચાલતા મલ્ટીક્રોપ થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર 20 BHP થી લઈને 35 BHP સુધીમાં ચાલતા થ્રેશર, પેડી થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। આગળ દર્શક મિત્રો, આ ટ્રેક્ટરમાં ચાલતા
મલ્ટીક્રોપ થ્રેશરની ખરીદી પર આ ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹1,25,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર 35 bhp થી વધુ હોય એમાં ચાલતા થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર 4 ટન પ્રતિ કલાક સુધીની કેપેસિટી વાળા થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹1,25,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને આ ટ્રેક્ટર ઉપર ચાલતા પેડ થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા ₹1,40,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને આ ટ્રેક્ટરમાં ચાલતા થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર જેની કેપેસિટી 4 ટન પ્રતિ કલાકથી વધુ હોય એવા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹2,25,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે. આગળ દર્શક મિત્રો, હવે વાત કરીએ આ સિવાયના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST કેટેગરીના ખેડૂતોને જેમનું ટ્રેક્ટર 20 bhp સુધીનું હોય, જેમાં થ્રેશર અને પેડી થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા ₹38,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સબસિડી તરીકે અમને મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને આ ટ્રેક્ટરમાં ચાલતા મલ્ટીક્રોપ થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા ₹40,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર 20 bhp થી લઈને 35 bhp સુધીનું હોય એ ટ્રેક્ટરમાં ચાલતા થ્રેશર અને પેડી થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને આ ટ્રેક્ટરમાં ચાલતા મલ્ટીક્રોપ થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા ₹1,25,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર 35 bhp થી વધુનું હોય અને એમાં ચાલતા થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર જેની કેપેસિટી 4 ટન પ્રતિ કલાક સુધીની હોય એવા થ્રેશરની ખરીદી પર આ ખેડૂતોને કુલ ખર્ચના 60% અથવા ₹1,25,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને આ ટ્રેક્ટરમાં ચાલતા પેડી થ્રેશરની ખરીદી પર કુલ ખર્ચના 60% અથવા ₹1,40,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આગળ દર્શક મિત્રો, આ ખેડૂતોને આ ટ્રેક્ટરમાં ચાલતા થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર જેની કેપેસિટી 4 ટન પ્રતિ કલાકથી વધુ હોય એવા ખેડૂતોને કુલ ખર્ચના 60% અથવા ₹2,25,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે. આ રીતે દર્શક મિત્રો, સહાય માટે આપ સૌ આ કોષ્ટક જોઈ શકો છો અને આપણે અત્યારે વિગતે માહિતી મેળવી એ રીતે થ્રેશરમાં અલગ અલગ પ્રકાર મુજબ સહાય આપવામાં આવે છે. હવે દર્શક મિત્રો, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પાવર થ્રેશર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી કરવા માટે તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે. આથી લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય VCE એમના મારફત કરાવી શકો છો. ઉપરાંત તમારા ગામમાં અથવા નજીકના તાલુકા મથક કે મોટું ગામ હોય ત્યાં આગળ જે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય અથવા ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, એક મહત્વની બાબત કે હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા, ખર્ચ ન કરતા ઘરે બેઠા આના માટે ઓનલાઈન ફોર્મ આપ સૌ ભરી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી. એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા આના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8A, આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર. આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ફોર્મ ભરવાનું રહેશે, અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ અરજીની પ્રિન્ટ કઢાવીને આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે. ખેતીવાડી વિભાગ દ્વારા પાવર થ્રેશરની જેટલી ઓનલાઈન અરજીઓ થયેલ હશે એ તમામ ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે. આ પૂર્વ મંજૂરી અંગે દર્શક મિત્રો આપ સૌએ જે મોબાઈલ નંબર અરજીમાં નાખ્યો હોય એમાં એક ટેક્સ્ટ મેસેજ આવશે અને
તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે. ઉપરાંત આ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો. આના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે. પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌને આ સાધનની ખરીદી માટે 30 દિવસની મુદત આપવામાં આવશે. 30 દિવસની મુદતની અંદર આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર માન્ય કરેલ કંપની અને ઇનપુટ ડીલરોની યાદી હોય, જેમાં તમારા વિસ્તારમાં, તમારા તાલુકા, જિલ્લામાં, તમારા આજુબાજુના વિસ્તારમાં જે પાવર થ્રેશરમાં માન્ય કરેલ કંપની અને મોડેલ હોય એમાંથી આપ સૌએ કોઈ પણ એક ઘટકની ખરીદી કરવાની રહેશે. ખરીદી કર્યા બાદ દર્શક મિત્રો આપ સૌએ આ મુજબના ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને અચૂકપણે રજૂ કરવાના રહેશે. જેમાં ડોક્યુમેન્ટ વિશે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો પાવર થ્રેશર સાધન સહાય ફોર્મ. પાવર થ્રેશરમાં સાધન સહાય માટેનું ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને આપવામાં આવશે. એ સાધન સહાય ફોર્મ આપ સૌએ એમાં જરૂરી સહી અંગૂઠા કરી જરૂરી વિગતો ભરી આપ સૌએ રજૂ કરવાનું રહેશે. એની સાથે પૂર્વ મંજૂરીનો હુકમ. પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌએ જે ડાઉનલોડ કર્યો હોય અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને જે આપવામાં આવેલ હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ. ઓનલાઈન અરજી આપ સૌએ જે કરેલ હોય, જે આગળ કરાવી હોય અથવા મોબાઈલથી કરી હોય તે પ્રિન્ટ કઢાવી આની સાથે આપ સૌએ રજૂ કરવી. એમાં જે તે ખેડૂત ખાતેદારે સહી અંગૂઠા કરવાના રહેશે. અને જો જે ખાતામાં તમે ફોર્મ ભર્યું હોય એમાં એકથી વધુ ખેડૂત ખાતેદારોના નામ હોય તો અન્ય ખેડૂત ખાતેદારોનું અરજીના પાછળના પેજમાં એક કોષ્ટક હશે, એમાં આપ સૌએ સંમતિ લેવાની રહેશે. એ સંમતિ આની સાથે આપ સૌએ રજૂ કરવાની રહેશે. આગળ દર્શક મિત્રો પાવર થ્રેશર સાધનનું ખરીદીનું અસલ પાકું બિલ આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે. અને ડીલરનું આઈ ખેડૂત પોર્ટલ પરનું માન્યતા પત્રક જે યાદી હોય એ આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો પાવર થ્રેશર સાથે સાધનનો લાભાર્થી સાથે ફોટો. થ્રેશર આખું દેખાય અને લાભાર્થી બાજુમાં દેખાય એ રીતે આપ સૌએ 4x6 ફોટો કઢાવીને રજૂ કરવો. ઉપરાંત સેન્ટ્રલ કોડ અથવા સિરિયલ નંબરવાળી જે પ્લેટ આવે છે મેન્યુફેક્ચરિંગની એ પ્લેટનો ફોટો 4x6 કઢાવીને આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો 7/12 અને 8A તમે જે ખાતામાં ફોર્મ ભર્યું હોય એ ખાતાના 7/12 8 આપ સૌએ આની સાથે રજૂ કરવા. ઉપરાંત આધાર કાર્ડની નકલ, જે તે અરજદારના આધાર કાર્ડની નકલ, જે તે અરજદારના બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક. ઉપરાંત જો કોઈ ખેડૂત દિવ્યાંગ હોય, દિવ્યાંગ તરીકે એમણે અરજી કરેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આપ સૌએ આની સાથે અચૂકપણે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST કેટેગરીના જે ખેડૂતો હોય એમણે જાતિનું પ્રમાણપત્ર અચૂકપણે રજૂ કરવાનું રહેશે. સામાન્ય રીતે દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવાના હોય છે. ઉપરાંત તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા જે કંઈ ડોક્યુમેન્ટ જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ રજૂ કરવાની સાથે આપ સૌએ આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ પણ કરવાના રહેશે. આઈ ખેડૂત પોર્ટલ પર આ ડોક્યુમેન્ટ ઘરે બેઠા આપ સૌ અપલોડ કરાવી શકો છો. આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. અને જો શિક્ષિત ખેડૂત ના હોય તો તે ગ્રામ પંચાયત અથવા જ્યાં ઓનલાઈન અરજી કરેલું હોય ત્યાં આગળ જઈને પણ ડોક્યુમેન્ટ અપલોડ આપ સૌ કરાવી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કરીને આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ 30 દિવસની અંદર તમારા તાલુકાના ખેતીવાડી ઓફિસ અથવા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને અચૂકપણે રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ રજૂ કરો ત્યારબાદ તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા તમારા આ પાવર થ્રેશર સાધનની ચકાસણી કરવામાં આવશે. તમારા આ સાધનની ચકાસણી સફળતાપૂર્વક થઈ જાય ત્યારબાદ આપને જે થ્રેશરમાં અલગ અલગ પ્રકાર મુજબ જે સબસિડી મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો આ રીતે આપ સૌ આ પાવર થ્રેશર સાધનમાં ઓનલાઈન અરજી કરી આ મુજબની પ્રક્રિયા કરી થ્રેશરની ખરીદી કરી શકો છો અને થ્રેશરનો પોતાના ખેતીમાં ઉપયોગ કરી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય તેઓ આ પાવર થ્રેશર સબસિડી યોજનાઓનો લાભ લઈ શકે છે. અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.